सुप्रभातम विद्यार्थी मित्रों। આપણે ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણ તો લગભગ ટોપિક આપણે દરેક પૂર્ણ થઈ ગયેલા છે। હવે લાસ્ટ ટોપિક આપણે જે કંઈ ચાલેલો છે કે પરમાણુની ઇલેક્ટ્રોન રચના અંગેના એ ટોપિકને લગતા કેટલાક પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરીશું। કે લાસ્ટ ટાઈમ પણ આપણે કેટલાક પ્રશ્નો જોઈ ગયેલા છીએ। મિત્રો સાથે એ પણ યાદ કરાવી દઉં, કદાચ આપને ખ્યાલ હશે જ, નેક્સ્ટ 31 સન્ડે એક્ઝામ છે। એક્ઝામની અંદર આપણે સંપૂર્ણ ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણ એ એમાં ગોઠવેલ છે। એટલે આપ સંપૂર્ણ ચેપ્ટરની તૈયારી કરજો। આ સાથે હવે તમને પ્રેક્ટિસ માટે હું તમને પ્રશ્નો પણ મોકલીશ, પીડીએફ તરીકે એપ્લિકેશનમાં જ મોકલવામાં આવશે। તો એ પ્રશ્નો પણ આપ ડાઉનલોડ કરીને અને સોલ્વ કરજો। સાથે સાથે આની આન્સર કી પણ જોડે તમને આપીશ, એટલે શું થાય, તમને આન્સર બી જોડે જોડે જોઈ લેવા હોય તો ખ્યાલ આવે કે આનો શું જવાબ આવે। ક્યાંક કોઈક મિસ્ટેક હોય, પ્રિન્ટ મિસ્ટેક હોય, અથવા કોઈક જવાબમાં આપવામાં આવેલા જવાબમાં કોઈ એરર હોય તો આપ વોટ્સએપ દ્વારા સંપર્ક કરીને જાણ કરી શકો છો। ઓકે મિત્રો, તો હવે ખાસ આજે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરવાની છે કે જે પ્રશ્નો 1 બાય 1 તમારી સમક્ષ અહીંયા આપણે રજૂ કરતા રહીશું। એક સાથે લગભગ 3 થી 4 પ્રશ્નો આવશે, એ પછી બીજા પ્રશ્નો આવશે, એ રીતે 1 બાય 1 પ્રશ્નો આવશે। એ પ્રશ્નો તમને અહીંયા દેખાશે, એમાંથી તમારે લખવા હોય તો પ્રશ્નો લખી શકો અને એ પ્રશ્નોના આધારે હું તમને સમજાવીશ કે આની અંદર કઈ રીતે હોઈ શકે। ઓકે, તૈયાર? તો સૌ પ્રથમ પહેલા જ પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે। તો એની અંદર તમે પ્રથમ પ્રશ્ન જોઈ શકો કે પૌલીના નિષેધના નિયમનું પાલન થતું નથી। તો કયા નિયમ દ્વારા પૌલીના નિષેધના નિયમનું પાલન થતું નથી? નીચે 4 અલગ અલગ રચનાઓ આપેલી છે। આ 4 રચનાઓ તમે જોઈ શકો કે જેની અંદર પહેલી રચના તમને આપવામાં આવેલી છે। अलग अलग 4 रचनाओं के विकल्प में आपेली है, जेमा एक पहली रचना जो आपेली है ए मुजब जोईए तो कि जेनी अंदर आ रीते अहींया इलेक्ट्रॉन गोठवीने आपेला छे, बराबर। अने बीजो अहींया आपेलो छे, आ पहलो विकल्प छे। बीजो विकल्प जे रचना आपवामां आवेली छे ए आ रीते दर्शावेली छे। तो आ इलेक्ट्रॉन रचनाओं આપણે અભ્યાસ કરવાની, એને આધારે આપણે નક્કી કરવાનું કે આમાં કઈ રચના જે હુન્ડના પૌલીના નિષેધ સિદ્ધાંતનું પાલન કરતી નથી। આ રીતે અહીંયા રચના આપવામાં આવેલી છે। ત્યારબાદ નેક્સ્ટ રચના જે આપેલી છે જેની અંદર आ रीते इलेक्ट्रॉन गोठवेला है। त्यारबाद आ रीतनी रचना है। आ रीतनी आमां रचना आपेली है अने जे छेल्ली रचना तमने आपवामां आवेली है आ रीते मित्रों तमने रचनाओं आपेली है। हवे आ बधी रचनानी अंदर आपणे जे अभ्यास करीए छीए पौलीनो सिद्धांत, तो पौलीना निषेध सिद्धांतनो मुख्य कॉन्सेप्ट शुं हतो કે ક્યારે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમમાં કદાપી સમાન ન હોય। બીજી વસ્તુ, કોઈ પણ એક કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવેલા હોય તો બંને ઉપરની બાજુ સ્પિન ક્યારેય ન હોઈ શકે,
કારણ કે બંને એક જ દિશામાં સમાંતર ભ્રમણ હોય તો આના માટે સ્પિન ક્વોન્ટમ +1/2 બને, આના માટે પણ સ્પિન ક્વોન્ટમ +1/2 જ બને। બીજું માનો કે આ 2s કક્ષક હોય તો એના માટે n બરાબર 2 બને, l બરાબર 0 બને, m બરાબર 0 બને, અને બંને ઇલેક્ટ્રોન આ પ્રકારના છે, બંને માટે સ્પિન ક્વોન્ટમ +1/2 જ થાય। પરિણામે શું થાય? ચારેય ક્વોન્ટમ સમાન થાય, જે પાઉલીના નિષેધ સિદ્ધાંતમાં ના પાડવામાં આવેલી છે। એટલે એ મુજબ જોઈએ તો આ જે બીજા નંબરની રચના તમે અહીંયા જોઈ શકો કે જે પાઉલીના સિદ્ધાંતનું પાલન થતું નથી। પછી એ રીતે તમે આગળ વિચારીએ તો માની લો કે આ જે રચના છે એ કયા સિદ્ધાંતનું પાલન નથી કરતી? અહીંયા જે રચના આપવામાં આવેલી છે આ રચના, તો આ રચનાની અંદર જો અહીંયા 2 ઇલેક્ટ્રોન એ પછી 2 ઇલેક્ટ્રોન અવભાવ મુજબ બરોબર છે। હવે અહીંયા તો પી કક્ષક છે, પી કક્ષક એટલે પેટા કક્ષકો જે px py pz એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, ત્રણેયમાં પહેલા એક જ ઇલેક્ટ્રોન આવવા જોઈએ। તો આ રચના એ કયા સિદ્ધાંતનું પાલન નથી કરતી? હુન્ડના સિદ્ધાંતનું આ રચના પાલન કરતી નથી। એ રીતે આ રચના સેમ જ જે પણ હુન્ડના સિદ્ધાંતનું પાલન કરતી નથી, એટલે એ પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું। તો આ રીતના પણ પ્રશ્ન પૂછી શકાય। એટલે પહેલો જે પ્રશ્ન જે છે એને આ રીતનો જવાબ બી વિકલ્પ એનો સાચો બનશે। ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે કયું બંધારણ એ હુન્ડના નિયમનું પાલન કરે છે? એ રીતે અહીંયા તમને આપેલું છે। તો પહેલી જે તમે રચના જુઓ તો કે જેની અંદર હિલિયમ પછી 2s માં 2 ઇલેક્ટ્રોન તમને દર્શાવેલા છે જે વિરુદ્ધ ભ્રમણ ધરાવતા। બીજી રચના એમાં આગળ છે 2p ની અંદર બંને ઇલેક્ટ્રોન સમાંતર ભ્રમણ અલગ અલગ દર્શાવેલા છે। હુન્ડનો સિદ્ધાંત આવે એટલે તમારે શું કરવાનું? p કક્ષક અને d કક્ષક આપેલું હોય એની અંદર જ મેઇન વસ્તુ જોવાની। તો અહીંયા p કક્ષકની અંદર બંને ઇલેક્ટ્રોનના ભ્રમણ એક જ દિશામાં, અને હુન્ડનો સિદ્ધાંત એટલે સમાંતર ભ્રમણ ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ હોવી જોઈએ, એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની। તો પહેલી રચના જોઈએ તો કે જેની અંદર હુન્ડના સિદ્ધાંતનું પાલન થાય છે, એટલે કોઈ પ્રશ્ન નથી। બીજી રચના જોઈએ તો બીજી રચનામાં 2p ની અંદર તમે જુઓ પહેલા 2 ઇલેક્ટ્રોન છે અને પછી 1 ઇલેક્ટ્રોન છે। તો 2p ની અંદર જ્યારે 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો ત્યારે કેવી રીતે આવે? 1 by 1 આવે। પહેલા 2px માં આવે, પછી 2py, પછી 2pz માં આવે। એટલે બીજી રચના હુન્ડના નિયમનું પાલન કરતી નથી। ત્યારબાદ ત્રીજી રચના આપેલી છે, ત્રીજામાં પણ એ જ વસ્તુ છે કે પહેલી 2px માં 1 ઇલેક્ટ્રોન બતાવે છે અને 2p ની અંદર 2 ઇલેક્ટ્રોન બતાવ્યા છે। તો 2px માં 1 ઇલેક્ટ્રોન ને 2p માં 2 ઇલેક્ટ્રોન, તો 2 ઇલેક્ટ્રોન પછી 2py માં આવે એ શક્ય બને નહીં, એટલે ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવવો પડે। અને છેલ્લી રચના જે આપવામાં આવેલી છે, હવે છેલ્લી રચનાની અંદર શું ફરક કરેલો છે કે તમને જે p કક્ષકની અંદર ઇલેક્ટ્રોન આપેલા છે એ p કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવેલા છે? એકમાં નીચે તરફ સ્પિન આપેલી છે અને બીજામાં ઉપરની તરફ સ્પિન। તો આનું બંનેનું ભ્રમણ અલગ અલગ થઈ ગયું। હુન્ડના નિયમમાં કહેલું છે સમાંતર ભ્રમણ ધરાવતા, આ સમાંતર ભ્રમણ ન કહેવાય, આ વિરુદ્ધ ભ્રમણ થઈ ગયા। તો સમાંતર ભ્રમણ ધરાવતા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ હોવી જોઈએ, એટલે આ જે ઇલેક્ટ્રોન જે છે એ પણ આ રીતે જ હોવો જોઈએ। એટલે ત્રીજો જે છેલ્લો છે એ વિકલ્પ પણ હુન્ડના નિયમનું પાલન કરતો નથી। એટલે આની અંદર મુખ્ય જવાબ તમારે કયો આવશે? એ પહેલો। એટલે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપવામાં આવેલો છે કે જેમાં લખેલું છે નાઇટ્રોજન પરમાણુમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી ખાલી જગ્યા સિદ્ધાંત દ્વારા વર્ણવ્યું છે કે તે સિદ્ધાંતો આપેલા છે। નાઇટ્રોજન પરમાણુમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી, બરાબર? તો આપણે નાઇટ્રોજન પરમાણુની રચનાનો પહેલા અભ્યાસ કરીએ અને પછી એ ખ્યાલ આવે કે આમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન। તો નાઇટ્રોજન પરમાણુ જેનો પરમાણુ ક્રમાંક 7 છે અને ઇલેક્ટ્રોન રચના આપણે વિચારીએ તો bond s2
2s 2 બેન 2 4 બાકી રહ્યા 2p3 બરાબર। હવે અહીંયા જો 1s ની અંદર ઇલેક્ટ્રોન આપણે ગોઠવીએ, ત્યારબાદ 2s ની અંદર આપણે ઇલેક્ટ્રોન ગોઠવીએ અને 2p ની અંદર ઇલેક્ટ્રોન ગોઠવવાના। 2p ના 3 પ્રકાર। તો પહેલું 1s માં ઇલેક્ટ્રોન ગોઠવીએ તો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, 2s ની અંદર ઇલેક્ટ્રોન ગોઠવીએ તો આ રીતે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા। હવે 2p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે। જો 2p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોનો આ રીતે ગોઠવું અને 1 ઇલેક્ટ્રોન અહીંયા, તો આ રીતે હું ગોઠવું તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય? 1। પણ આ રચના એ કયા સિદ્ધાંતને આધારે ખોટી પડે? તો પેટા કક્ષક છે, આની અંદર સમાંતર ભ્રમણ કરાવતા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ બનવી જોઈએ। એટલે 3 ઇલેક્ટ્રોન ગોઠવવા હોય તો મારે આ રીતે ગોઠવી શકાય નહીં। તમારે 3 ઇલેક્ટ્રોનની રચના ગોઠવવી હોય તો એ તમારે શું કરવું પડે? તો આ 1 ઇલેક્ટ્રોન, આ બીજો અને ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવવો પડે અને પરિણામે નાઇટ્રોજન પરમાણુની આ જે રચના એમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન બને। તો કયા સિદ્ધાંતને આધારે કહી શકાય? હુન્ડના સિદ્ધાંતને આધારે કહી શકાય કે નાઇટ્રોજન પરમાણુમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। જો હુન્ડનો સિદ્ધાંત ન હોત તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આપણે ગોઠવી શકાય। હુન્ડનો સિદ્ધાંત ન હોત તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય અને પછી 1 ઇલેક્ટ્રોન, તો એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બરાબર। એટલે હુન્ડના સિદ્ધાંતને આધારે ત્યાર પછી અંતિમ પ્રશ્ન નીચે દેખાય છે આપને કે જ્યાં દર્શાવેલું છે કઈ કક્ષકની ઉર્જા મહત્તમ છે। હવે કક્ષકો આપેલી છે 3d 5p 4s અને 6d। તો ઉર્જા મહત્તમ, ઉર્જા કોને આધારે નક્કી થાય છે? n+l ને આધારે। એટલે તમને જે આપવામાં આવેલી છે 3d આપેલી છે, ત્યારબાદ 5p 4s અને 6d આટલી કક્ષકો તમને ત્યાં આપેલી છે। હવે એના માટે આપણે નક્કી શું કરવાનું? સૌથી પ્રથમ તો n l ના મૂલ્યો અને એને આધારે n+l। તો n+l નું મૂલ્ય નક્કી કર્યા પછી આપણને ખ્યાલ આવે તો અહીંયા 3d માટે n+l મૂલ્ય જોઈએ તો 3 અને 2 એટલે કે 5। 5p માટે જોઈએ તો 5 અને 1 એટલે કે 6। 4s માટે 4 0 4 અને 6d માટે 6 2 તો 8। તો n+l મૂલ્ય સૌથી વધારે છે એની અંદર જોવા મળે। 6d ની અંદર n+l મૂલ્ય સૌથી વધારે છે। સમજી ગયા મિત્રો? તો આ રીતે અહીંયા n+l ના મૂલ્યોને આધારે ઉર્જા ક્રમ નક્કી કરવામાં આવે છે। તો આ એક માહિતી આપણે જોઈ ગયા। નેક્સ્ટ આગળ અન્ય પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ। ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ જે આપેલા છે એ મુજબ જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કક્ષક A ની n અને l ની કિંમત અનુક્રમે 3 અને 2 છે। એટલે કે કક્ષક A જેના માટે n અને l ની કિંમત આપવામાં આવેલી છે, જે કેટલી છે? 3 અને 2। અને બીજી કક્ષક B, બીજી કક્ષક આપેલી છે B કે જેના માટે n અને l ની મૂલ્ય આપેલી છે 5 અને 0। 5 0। આગળ પ્રશ્ન જે છે તો તેની ઉર્જા ખાલી જગ્યા, પછી આના નીચે વિકલ્પો આપેલા છે। B ની કિંમત A કરતા વધારે હોય એટલે કે આપણે અહીંયા ટૂંકમાં શું કરવું પડે? પહેલા n+l નક્કી કરવાનું। આની અંદર n+l કેટલું થાય? 5। આની અંદર પણ n+l કેટલું થાય? 5। જ્યારે બંનેમાં n+l સરખું હોય ત્યારે કોનું મૂલ્ય જોવાનું? n નું મૂલ્ય। n નું મૂલ્ય શેમાં વધારે છે? B માં। અને માટે આપણે અહીંયા શું દર્શાવી શકીએ
કે બી અને એ આ બેમાં કોની ઉર્જા વધારે છે તો કે એની સોરી બીની ઉર્જા તો સ્ટેટમેન્ટને આધારે બીની કિંમત એ કરતાં વધારે હોય એની કિંમત બી કરતાં વધારે હોય એ અને બીની સમાન ઉર્જા કે એક પણ નહીં તો કયો વિકલ્પ આવશે એ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન આગળ આપેલો છે એ મુજબ n+l = 7 ની બધી જ ઉપકક્ષકોની સંખ્યા કેટલી છે કે n+l બરાબર 7 n+l બરાબર 7 હોય એવી ઉપકક્ષકો કેટલી થાય તો n+l બરાબર 7 હોય એવી કક્ષકો કઈ કઈ બને તો એક વસ્તુ સમજી લો તો એક તો જો n બરાબર 7 તો 0 બરાબર 7 એટલે કે કઈ બની 7n ત્યારબાદ શું કરવાનું આ એક ઘટાડતું જવાનું આ એક વધારતું જવાનું એટલે કે 6 + 1 એટલે કે કઈ 7 થઈ ગયું તો આ કઈ બની 6p ત્યાર પછી 5 + 2 એટલે કે 7 તો આ કઈ બને 5d અને ત્યારબાદ 4 + 3 એટલે કે 7 તો આ બને 4f એ પછી આગળ શક્ય બને નહીં બરાબર તો આટલા જે છે કે જેમાં n+l નું મૂલ્ય દરેકમાં કેટલું થાય છે જુઓ 7 દરેકમાં n+l મૂલ્ય 7 બને તો આવી જે કક્ષકો જે છે તો એ જે કક્ષકો જે છે એને આધારે તો 7 ને 1 6p ની 1 5d 1 અને 4f 1 બરાબર હવે જો આની અંદર ઉપકક્ષકોની જેને પેટા કક્ષકો વાળેલી હોત તો તમે ગણતરી કરો તો આનો એક પ્રકાર આના 3 પ્રકાર આના 5 પ્રકાર અને આના 7 પ્રકાર આનો એક જ પ્રકાર તમને જો પેટા કક્ષકો માંગી હોત તો જવાબ 7 ને 5 12 ને 3 15 ને 1 16 આવે અન્ય તરફ જવાબ કેટલો બનશે 4 તો અહીંયા જે આપેલા વિકલ્પ 4 5 6 7 તો એને આધારે n+l બરાબર 7 બધી ઉપકક્ષકોની સંખ્યા કેટલી બને 4 બને આવી n+l નું મૂલ્ય 7 ધરાવતી કક્ષકોની સંખ્યા પણ એની કુલ કક્ષકો પૂછી હોત તો 16 લખી શકે પણ n+l મૂલ્ય 7 ધરાવતી કક્ષકો કઈ તો એક 7n બીજી 6p 5d અને એક 4f ઓકે તો આવડો પ્રશ્ન સમજવો પડે એટલે એની અંદર પણ તમારો વિકલ્પ કયો આવશે તો પહેલો વિકલ્પ એ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન આપેલું છે ઇલેક્ટ્રોન સંરચના તમને આપવામાં આવેલી છે આ ઇલેક્ટ્રોન સંરચના ખાલી જગ્યાનો ભંગ કરે છે એ આપણે નક્કી કરવાનું છે તો ઇલેક્ટ્રોન રચના જે તમને આપેલી છે એ કઈ રીતની રચના છે એ સમજો તમે આ રીતનું આપેલું છે કે જેની અંદર જે ઇલેક્ટ્રોન ગોઠવેલા છે એ કેવી રીતે ગોઠવેલા છે તો આ રીતે બે આ રીતે ગોઠવેલું છે બરાબર તો આ રચના એ કયા નિયમનું ભંગ કરે છે આ બે ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે એ પછી આગળ ગયા આ બે ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે પછી આગળ ગયા એટલે આવભાવ સિદ્ધાંતનું પાલન થયું બરાબર પછી પાઉલીનો સિદ્ધાંત તો પાઉલીનો સિદ્ધાંત આ બે ઇલેક્ટ્રોનના વિરુદ્ધ પ્રમાણ ચારેય ક્વોન્ટમમાં કદાપી સમાન ન હોય આ બે વિરુદ્ધ પ્રમાણ સમાન ન હોય એ રીતે આમાં તો અહીંયા કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં સમાન નથી અને બધાના વિરુદ્ધ પ્રમાણ છે એટલે સ્પિન ક્વોન્ટમનું મૂલ્ય બદલાવાનું હવે હુન્ડના સિદ્ધાંત તો હુન્ડનો સિદ્ધાંત આ બે માટે નથી જેની અંદર પેટા કક્ષકો આવતી હોય એના માટે હુન્ડનો સિદ્ધાંત તો આની અંદર જોઈએ તો ઇલેક્ટ્રોન બે ને બે 4 ઇલેક્ટ્રોન ગોઠવ્યા છે તો 4 ઇલેક્ટ્રોન ખરેખર કેવી રીતે ગોઠવાય તો 1 2 3 અને પછી ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે આ બે તો અયુગ્મિક ઇલેક્ટ્રોન રહે છે સમજી ગયા
તો આ બે યુગ્મિત ઇલેક્ટ્રોન લેવા જોઈએ એટલે આ જે રચના ભાગ છે એ ખોટી છે અને કયા સિદ્ધાંતને આધારે તો હુંડના સિદ્ધાંતને આધારે એટલે કે આમાં પહેલો નંબર 1 જે છે એટલે કે પહેલો વિકલ્પ આપણે વિકલ્પ ABCD 1 2 3 4 આપ્યું હોય તો તારીખ કોલેજ છે ઓકે ક્લિયર ત્યાર પછીનો પ્રશ્ન આપવામાં આવેલો છે D9 વિન્યાસમાંથી ઉદ્ભવતું કુલ ભ્રમણ ખાલી જગ્યા છે D9 રચના તો D9 રચના એટલે ડી કક્ષકની અંદર 9 ઇલેક્ટ્રોન તમારે ગોઠવવાના 5 પ્રકાર 9 ઇલેક્ટ્રોન ગોઠવો 1 2 4 6 8 અને 9 બરાબર તો આ રીતના 9 ઇલેક્ટ્રોન ગોઠવ્યા તો હવે ઉદ્ભવતું ભ્રમણ એટલે સ્પિન ક્વોન્ટમ જ્યારે બધા આ ઇલેક્ટ્રોન છે એના માટે આપણે સમજી લો +1 અને આ ઇલેક્ટ્રોન છે એના માટે સમજી લો કે -1/2 છે તો અહીંયા તમે જુઓ બંને પ્રકારના ઇલેક્ટ્રોન છે તો +1/2 -1/2 0 એટલે આની અંદર 0 થઈ જાય આની અંદર પણ 0 આમાં પણ 0 આમાં પણ 0 કારણ કે બંને પ્રકારના ઇલેક્ટ્રોન છે +1/2 -1/2 જ્યારે આની અંદર ફક્ત અપસાઇડ છે +1/2 મૂલ્ય દર્શાવી શકાય હા જો તમને અહીંયા પ્લસની જગ્યાએ -1/2 આપ્યું હોય તો એ પણ જવાબ સાચો ગણી શકાય પણ બંને હોય તો એ અથવા બી અને નહીં એ અથવા બી કહી શકાય બરાબર પણ અહીંયા મૂલ્યો આપેલા છે +1/2 2 1 3/2 એટલે અહીંયા જવાબ તમારો કેટલો આવશે +1/2 બરાબર મિત્રો અહીંયા પ્રશ્ન છે તો એના આધારે આપણે ચર્ચા કરી લઈએ દાખલા તરીકે ઇલેક્ટ્રોન રચના આ રીતે હોય તો સ્પિન ભ્રમણનું અહીંયા મૂલ્ય કેટલું થાય તો આ +1/2 તો કે +1 જો અહીંયા આગળ કેટલો ઇલેક્ટ્રોન હોય 3 ઇલેક્ટ્રોન હોય તો આવા +1/2 વાળા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 3 એટલે કે +1/2 +1/2 +1/2 એટલે કે વેલ્યુ કેટલી થઈ જાય +3/2 તો એ વખતે સ્પિન ભ્રમણનું મૂલ્ય કેટલું થાય 3/2 ઓકે તો આ પણ ધ્યાનમાં રાખવાનું એટલે અહીંયા આજે D9 વિન્યાસમાંથી ઉદ્ભવતું કુલ ભ્રમણ કેટલું છે તો +1/2 ઓકે મિત્રો તો આટલા પ્રશ્નોની ચર્ચા કર્યા બાદ નેક્સ્ટ આગળ હવે બીજા પ્રશ્નો તરફ આગળ વધીએ જેમ જેમ પ્રશ્નોનું સોલ્યુશન થાય એમ તમને થોડું ઇલેક્ટ્રોન રચના અંગેની હવે સમજ આવતી જશે અને કોન્ફિડન્સ તમારો વધતો જશે નેક્સ્ટ પ્રશ્ન છે હવે તમારી સમક્ષ અહીંયા દર્શાવેલા છે તો પહેલું લખેલું છે હાઇડ્રોજન પરમાણુના કિસ્સામાં નીચેનામાંથી કયા સંક્રમણના ઊર્જાનું અવશોષણ અને ઉત્સર્જન થતું નથી હાઇડ્રોજન પરમાણુના કિસ્સાની અંદર તો જે આપવામાં આવેલા છે એમાં 3pF2 3s આ એકમાં આપેલું છે બીજું આપેલું છે 3d xy2 3dyz ત્યારબાદ આપેલું છે 3s3 3d xy અને ચોથું આપેલું છે ઉપરના બધા હવે મિત્રો શું કહે છે ઊર્જાનું અવશોષણ કે ઉત્સર્જન થતું નથી ઊર્જાનું શોષણ કે અવશોષણ ક્યારે થાય માનો કે કેન્દ્ર પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી અને ચોથી જો ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી નીચે આવે એટલે કે 4 માંથી 3 માં જાય 4 માંથી 2 માં જાય 4 માંથી 1 માં જાય તો ઉપરથી ઊંચેથી નીચે આવે તો ખ્યાલ રાખજો આ ઊંચી ઉર્જા છે આ નીચી ઉર્જા છે ત્યારે ઊંચીથી નીચી ઉર્જા તરફ આવે ત્યારે ઉર્જાનું શું કરે ઉત્સર્જન બરાબર આનાથી વિરુદ્ધ 1 માંથી 4 માં જાય 2 માંથી 4 માં જાય કે 3 માંથી 4 માં જાય એટલે કે નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જાય તો ઉર્જાનું શું કરે શોષણ અને જ્યારે 4 માંથી 4 માં જાય 3 માંથી 3 માં 2 થી 2
એકથી એક ત્યારે કંઈ ન થાય, ઉર્જાનું શોષણ પણ ન થાય, ઉર્જાનું ઉત્સર્જન પણ ન થાય. તો અહીંયા જે તમને આપેલા છે બધામાં 3 3 3 3 એટલે કે 3 થી 3 માં જ છે, એની એ જ કક્ષામાં રહેવાનું છે. એટલે ઉર્જાનું અવશોષણ કે ઉત્સર્જન શક્ય નથી અને માટે ઉપરના બધા. બરાબર. નેક્સ્ટ આપેલું છે ક્રોમિયમ 24 ની ધરાવટ અને ઇલેક્ટ્રોન રચનામાં યુગ્મિત અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા કક્ષકોની સંખ્યા શોધો. યુગ્મિત અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા કક્ષકની તમારે સંખ્યા શોધવાની છે બંનેની. તો યુગ્મિત અને અયુગ્મિત થઈને ટોટલ તમારે ગણતરી કરવાની. બરાબર. તો ક્રોમિયમ 24 એની રચના, તો ક્રોમિયમની રચના Cr24 એની રચનામાં 1s 2s 2p 3s 3p 4s અને અંતમાં 3d. બરાબર. 1s માં પછી 2s 2p ના 3 ભાગ 3s ત્યારબાદ 3p 3 ભાગ 4s 3d ના 5 પ્રકાર. બરાબર. હવે ઇલેક્ટ્રોન 24. તો જો આટલે સુધી તો બધું જ ભરેલું જ છે, આટલે સુધી તો બધી જ ઇલેક્ટ્રોનના સંપૂર્ણ છે. એટલે કે 2 ઇલેક્ટ્રોન 2 2 4 2 6 2 8 2 10 2 12 14 16 18 આર્ગોન સુધી પૂર્ણ છે. ત્યાર પછી 4s અને 3d. હવે ક્રોમિયમની રચના એટલે અપવાદરૂપ રચના. 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન જગ્યાએ કેટલા આવશે? 1 જ. અને 3d માં કારણ કે 18 ને 19 5 ઇલેક્ટ્રોન બાકી રહ્યા, તો 5 ઇલેક્ટ્રોન 3d ની અંદર આવી છે. બરાબર. તો હવે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા આ 4 6. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 6. બાકીના જે આ બધા જે છે એ કેવા ઇલેક્ટ્રોન થયા? યુગ્મિત. તો યુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થયા? 18. તો અહીંયા શું કહે છે? યુગ્મિત અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા કક્ષકની સંખ્યા શોધો. હવે કક્ષક તો આ જે છે 1 2 3 4 5 6 7 8 9 ને 9. તો 9 કક્ષકો કેવી છે? યુગ્મિત. અને 1 2 3 4 5 અને 6 કક્ષકો કેવી છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. તો 9 ને 6 ટોટલ કેટલી છે? 15 કક્ષકો. એટલે જવાબ તમારો આવશે ત્રીજો વિકલ્પ. 15 કક્ષકો જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો છે. ઓકે મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન. તો સોડિયમ પરમાણુમાંથી અને જે ઇલેક્ટ્રોન રચના Z બરાબર 11 કરીને તમને જે માહિતી આપેલી છે એ જોઈએ. તમને લખેલું છે સોડિયમ Z બરાબર 11 નો અંતિમ ઇલેક્ટ્રોન અથવા સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન માટેના 4 ક્વોન્ટમ જણાવો. તો સોડિયમનું ઇલેક્ટ્રોન રચના પહેલા આપણે વિચારી લઈએ. 11 પરમાણુ ક્રમાંક 1s 2s 2p 3s. બરાબર. આમ તો 1s માં 2 2s માં 2 2p ની અંદર 6 3 4 10 3s માં 1. તો 11 મો ઇલેક્ટ્રોન આ થવાનો છે. એ 11 મો ઇલેક્ટ્રોન માટે આપણે આ રીતે દર્શાવી શકીએ. બરાબર. એટલે આગળ કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન. તો આ 11 મો ઇલેક્ટ્રોન. તો 11 મો ઇલેક્ટ્રોન માટે n l m અને s. તો n બરાબર 3, l બરાબર s તો 0, n બરાબર s કક્ષકમાં 0, સ્પિન ક્વોન્ટમમાં +1/2 અથવા -1/2 હોય તો પણ ચાલી શકે. તો આ પ્રકારનું મૂલ્ય હોય એવું કહ્યું છે. તો પહેલામાં જુઓ n બરાબર 3, l બરાબર 1 એટલે ખોટું. બીજામાં n બરાબર 3, l બરાબર 0, m બરાબર 0 અને s બરાબર +1/2 એ સાચું.
બીજો વિકલ્પ જે આપવામાં આવેલો છે એ સાચો વિકલ્પ છે. ઓકે મિત્રો, તો આ જે છે એ સોડિયમ પરમાણુના 11મા ઇલેક્ટ્રોન માટેના ક્વોન્ટમ આંકના મૂલ્યો છે. નેક્સ્ટ આ રીતે આગળ બીજા પ્રશ્નની આપણે હવે ચર્ચા કરીએ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા દર્શાવેલ છે મુજબ કે ક્રોમિયમના 19મા ઇલેક્ટ્રોન માટે કયો ક્વોન્ટમ નંબર સાચો છે. મિત્રો આપણે જનરલી 19મો ઇલેક્ટ્રોન આપણે લાસ્ટ લેક્ચરમાં પોટેશિયમ માટે પણ વાત કરેલી. તો 19મો ઇલેક્ટ્રોન એટલે તમારે પહેલા શું કરવાનું, ક્રોમિયમ એનું પરમાણુ ક્રમાંક 24 છે, એની તમે રચના કરતા જાઓ તો 1s માં 2, 2s માં 2, સોરી 2p માં 6, 3s માં 2, 3p માં 6. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી ગયા? 18. બરાબર. હવે તમે જે ઇલેક્ટ્રોન ગોઠવશો એ કઈ કક્ષકમાં આવશે? તો 4s. 4s ની અંદર આમ તો ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાય? એક જ. બરાબર. તો આ જે ઇલેક્ટ્રોન આવ્યો કયો આવ્યો? 19મો ઇલેક્ટ્રોન. બરાબર. તો આ 19મો ઇલેક્ટ્રોન માટેના n, l, m અને s ના મૂલ્યો. તો n બરાબર 4, l બરાબર s કરતા 0, m માટે 0 અને s એટલે કે +1/2 અથવા -1/2 દર્શાવી શકાય. હવે મિત્રો ખરેખર આ જો 20મો ઇલેક્ટ્રોન કયો હોય તો બહુ અગત્યનું છે. 3D ની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવો છો? 5. બરાબર. 3D માં 5 ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે છે. કેવી રીતે ગોઠવાય છે તો આપને ખબર જ છે. આ 20મો ઇલેક્ટ્રોન આવ્યો, પછી અહીંયા આવે 21, આ આવે 22, આ આવે 23 અને આ આવે 24. તો આ રીતના 24 ઇલેક્ટ્રોન સુધી આ રચના થઈ. તમને પૂછવામાં 20મા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ, તો 20મો ઇલેક્ટ્રોન કયો ગણાશે? આ. તો એના માટે ક્વોન્ટમ આંકમાં n બરાબર 3 કારણ કે 3D છે. d કક્ષક માટે l બરાબર 2, m નું મૂલ્ય તો ±2 અને s કે જે +1/2 અથવા -1/2 દર્શાવી શકો. તો આવું પણ પૂછે તો 20મો ઇલેક્ટ્રોન, 21મો ઇલેક્ટ્રોન, કોઈ પણ ઇલેક્ટ્રોન માટે આ રીતની વસ્તુ પૂછી શકે. તો એ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ જોઈએ. તો આ જે પ્રશ્ન હતો એની અંદર તમે ક્વોન્ટમ આંક જુઓ તો કયો ખ્યાલ આવી જશે ને હવે? તો પહેલો જવાબ સાચો છે. ત્રીજા નંબરનો જવાબ 400 + 1/2. ઓકે. નેક્સ્ટ વન આગળનો ક્વેશ્ચન. 3p કક્ષક માટે કયો ક્વોન્ટમ નંબર સાચો છે? 3p કક્ષક માટે. તો 3p કક્ષક માટે તમારે n, l, m અને s ની પહેલા વિચારી લો. તો 3p માટે n કેટલા હોવા જોઈએ? 3. p માટે 1. m નું મૂલ્ય કયું હોઈ શકે? તો અલગ અલગ તમે દર્શાવી શકો કે +1, -1 અને 0. આ ત્રણમાંથી કોઈ એક આપેલું હોવું જોઈએ. એવું નથી કે અહીંયા કહ્યું 3p z નથી કહ્યું, જનરલ 3p કહ્યું છે. અને સ્પિન ક્વોન્ટમ આંક એ તો +1/2 અથવા -1/2 હોવું જોઈએ. બરાબર. હવે તો પહેલો વિકલ્પ આપેલો છે એમાં n બરાબર 3, l બરાબર 2 શક્ય નથી. બીજામાં આપેલું છે n બરાબર 3, l બરાબર 0 શક્ય નથી. ત્રીજામાં આપેલું છે n બરાબર 3, l બરાબર -2 ઇટ્સ નોટ પોસિબલ. અને ચોથામાં આપેલું છે n બરાબર 3, l બરાબર 1, m બરાબર 0 અને s બરાબર +1/2. એટલે કયો નંબર સાચો? ચાલો. ઓકે મિત્રો, નેક્સ્ટ આપેલું છે ક્રોમિયમ Z બરાબર 24 તત્વ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને Cr+2 રચના બને તો Cr+2 માં કેટલા યુનિટ ઇલેક્ટ્રોન હોય? તો ક્રોમિયમ
Cr+2 ની રચના લખવાની છે જેનો પરમાણુ ક્રમાંક 24 છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 22 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે. 22 ઇલેક્ટ્રોન ગોઠવો એટલે અહીંયા R1 તમારે દર્શાવી દેવાનું. હવે તમારે જે ઇલેક્ટ્રોન ગોઠવવાના 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા, ગોઠવવાના છે 22, એટલે હવે કેટલા બાકી રહ્યા? 4 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. હવે આપણી જે રચના જે છે એ રચના ખાસ ધ્યાનમાં રાખીએ. જો 24 ઇલેક્ટ્રોનની રચના લખી તો 4s1 3d5 આ 24 ની રચના છે. એમાંથી 2 ઇલેક્ટ્રોન તમારે દૂર કરવાના છે. તો પહેલો ઇલેક્ટ્રોન કોનો દૂર થાય? 4s નો. અને પછી કોનો ઇલેક્ટ્રોન દૂર થાય? 3d નો. એટલે 3d માં કેટલા ઇલેક્ટ્રોન રહે છે? 4. તો 3d કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન બાકી રહે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને એ 4 ઇલેક્ટ્રોન ગોઠવો એટલે તમારે કેવી રીતે આવે? ઝુંડના નિયમને આધારે. એટલે એક ઇલેક્ટ્રોન 3d નો દૂર થાય ને એક ઇલેક્ટ્રોન 4s. હંમેશા જ્યારે દૂર કરો ત્યારે પહેલા બાહ્યતમ કક્ષાનો દૂર થાય. અને 4s બાહ્યતમ કક્ષા છે એટલે એનો પહેલા ઇલેક્ટ્રોન દૂર કર્યો અને પરિણામી Cr+2 ની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. તો Cr+2 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 એટલે કે વિકલ્પ નંબર 1 એ તમારે જવાબ કરવો. ત્યાર પછી આપેલો છે પ્રશ્ન, એક તત્વનો પરમાણુ ભાર પરમાણુય ક્રમાંક કરતા બમણો છે. પરમાણુ ભાર એ પરમાણુ ક્રમાંક કરતા બમણો છે. જો 2p પેટા કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે તો તે તત્વ કયું હશે? 2p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે તો આની આપણે રચના પહેલા સમજી લઈએ કે આ રચના કેવી રીતે હશે. 2p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન આપી દીધેલા છે, એને આધારે આપણે નક્કી કરીએ. તો 2p કક્ષક, તો એના પહેલા કઈ આવે? 2s. એના પહેલા કઈ આવે? 1s. બરાબર. હવે એની અંદર ઇલેક્ટ્રોન રચનાને આધારે વાત કરીએ તો તમને શું કહ્યું છે? 2p ની અંદર 3 ઇલેક્ટ્રોન છે. હવે 2p માં 3 ઇલેક્ટ્રોન હોય તો એ પહેલાની કક્ષકો આઉટબાઉ સિદ્ધાંત મુજબ ભરેલી હોય જ. એ વખત ડાયરેક્ટ થાય નહીં તો અહીંયા 2 ઇલેક્ટ્રોન હોવા જ જોઈએ, અહીંયા 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો આને આધારે કુલ ઇલેક્ટ્રોન ગણો. બરાબર કેટલા થયા? 7. તો ઇલેક્ટ્રોન 7 તો પ્રોટોન બરાબર પણ કેટલા થયા? 7. એટલે કે એનો પરમાણુ ક્રમાંક બરાબર કેટલો થાય? 7. પરમાણુ ક્રમાંક કેટલો થાય? 7. હવે આ તત્વનો પરમાણુ ભાર પરમાણુ ક્રમાંક કરતા બમણો છે તો આનો પરમાણુ ભાર કેટલો છે? 14. બરાબર, કારણ કે એના કરતા બમણો. આગળ જશે તો તે તત્વ કયું હશે? કાર્બન, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7. ઓક્સિજન 8 અને કેલ્શિયમ 20. બરાબર. હવે આમ તો ઘણી વખત તમને સંજ્ઞા પણ પૂછવામાં આવે, પૂછવી જોઈએ સંજ્ઞાને આધારે. તો જો કાર્બન માટેની સંજ્ઞા શું બને? કાર્બન પરમાણુ ક્રમાંક 6 અને એનો પરમાણુ ભાર કેટલો હોય? 12. બરાબર. ત્યાર પછી નાઇટ્રોજન, ઓક્સિજન અને કેલ્શિયમ જે આપેલા છે એ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 4, આનો 8, આનો પરમાણુ ક્રમાંક 20. પરમાણુ ભાર જોઈએ તો આનો પરમાણુ ભાર 14, ઓક્સિજન 16, આનો 40. આમ તો દરેકનો પરમાણુ ભાર પરમાણુ ક્રમાંકથી ડબલ છે, બમણો છે. પણ તમારે અહીંયા પહેલું નક્કી શું કરવું પડે? પરમાણુ ક્રમાંક કેટલો એ ઇલેક્ટ્રોન રચનાને આધારે નક્કી થાય અને માટે તમારો જવાબ બને નાઇટ્રોજન, એટલે કે બીજો વિકલ્પ. બરાબર મિત્રો. ત્યાર પછી અંતિમ પ્રશ્ન આપણે દેખાય છે કે એક તત્વનો પરમાણુય ક્રમાંક 17 છે. સંયોજકતા કોષમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકની સંખ્યા જણાવો. સંયોજકતા કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી,
યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોની સંખ્યા આપેલી છે. સરસ પ્રશ્ન છે. પરમાણુ ક્રમાંક 76. તો 76 ને આધારે પહેલા આપણે ઇલેક્ટ્રોન રચના સમજી લઈએ. દરેક પ્રશ્નો બેઝિક ઇલેક્ટ્રોન રચનાને આધારિત છે. પરમાણુ ક્રમાંક છે 17. 17 ને આધારે આપણે આપણો ઇલેક્ટ્રોનના સંયોજકતા કક્ષાની જ જોઈએ છે. તો એની આગળ નિષ્ક્રિય વાયુ તત્વ કોણ આવી જાય? નિયોન. નિયોન પૂર્ણ થઈ ગયું. નિયોન આવ્યા પછી આપણને ખબર પડી કે કઈ કક્ષક શરૂ થાય. તો 3s એમાં ઇલેક્ટ્રોન 2 આવે, 10 ને 2 12 અને 3p કે જેમાં આવે 5. બરાબર. હવે આની અંદર આ બાહ્યતમ કક્ષા થઈ ગઈ. એટલે બાહ્યતમ કક્ષા 3s અને ત્યારબાદ અહીંયા આપેલું છે 3p. પહેલા એના ઇલેક્ટ્રોન ગોઠવી કાઢીએ તો 3p ની અંદર 2 ઇલેક્ટ્રોન, આની અંદર 1 2 3 4 અને 5 હુન્ડના સિદ્ધાંતને આધારે છે. હવે તમને શું કહે છે? સંયોજકતા કક્ષામાં યુગ્મિત કક્ષક, યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકની સંખ્યા. જેમાં ઇલેક્ટ્રોન જેવા હોય યુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. સંયોજકતા કક્ષા એટલે કઈ? ત્રીજી 3. તો એની અંદર યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો કેટલી બને? જો 1 2 અને 3. એટલે કે યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો કેટલી થઈ? 3. એટલે તમારો જે જવાબ આવે એ ત્રીજો વિકલ્પ એટલે કે સી અથવા 3 જે આપવામાં આવેલો છે. આ રીતના અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકની છે. સંયોજકતા કક્ષા કઈ છે? આ ધ્યાનમાં રાખવાનું. આગળ પણ બધી 1s 2s 2p એ બધી જ યુગ્મિત છે. તો બધી ગણવા જાવ તો 1s ની 2, 1s ની 1, 2s ની 1 અને 2p ની 3. એટલે 3 ને 2 5, 5 ને 3 8. તો અહીંયા તમારા વિકલ્પની અંદર 8 પણ જવાબ આપ્યો છે. જવાબ 8 બોલવાનો આવી જાય. ધ્યાન રાખવાનું, સમજવાનું. બીજી વસ્તુ અહીંયા તમને યુગ્મિત જ કહ્યું છે. અયુગ્મિત કહ્યું હોય તો 1, અયુગ્મિત કહ્યું હોય તો 1 થાય અને યુગ્મિત તમે ગણતરી કરો તો આટલી 3 કક્ષકોની એ સંયોજકતા કક્ષાની. સંયોજકતા કક્ષા સિવાયની યુગ્મિત એવું પણ પૂછી શકે. તો સંયોજકતા કક્ષા સિવાયની યુગ્મિત તો કઈ થાય? તો 5. તો 1s 2s અને 2p ની 3. તો 5 બને. એટલે કઈ રીતે પ્રશ્ન પૂછ્યો વાક્ય રચના ખાસ ધ્યાનમાં રાખવાની અને એને આધારે આગળ સોલ્યુશન જોવાનું. બરાબર મિત્રો. નેક્સ્ટ પ્રશ્નો આગળ આપણે જોઈએ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનો આપણે જોઈએ તો પહેલું આપેલું છે +3 ઓક્સિડેશન અવસ્થા H ધાતુની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d5 છે. તો તેનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? હવે રચના આપેલી છે 3d5 અને ઓક્સિડેશન અવસ્થા +3. તો પહેલા 3d5 ની રચના અને 3 ઇલેક્ટ્રોન તમારે એડ કરીને એને આધારે એનો પરમાણુ ક્રમાંક તમારે નક્કી કરવાનો. તો મિત્રો આની અંદર તમને જે રચના આપેલી છે આર્ગોન 3d5. આ જે રચના આપણે આર્ગોન એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 18. પ્લસ આ 5 ઇલેક્ટ્રોન ગણો તો 18 ને 5 કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 23. બરાબર. આ 23 ઇલેક્ટ્રોન રચના કોની છે? +3 ની. +3 નો મતલબ શું થયો? એમાંથી 3 ઇલેક્ટ્રોન મૂળ તત્વમાંથી ગુમાવેલા છે. તો મૂળ તત્વ એટલે મૂળ પરમાણુ જેમાં 23 ઇલેક્ટ્રોન અને પ્લસ આજે ગુમાવ્યા એ પણ અંદર ઉમેરવા પડે. એટલે કે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? 26 ઇલેક્ટ્રોન. તો મૂળ પરમાણુ જે છે એટલે કે H ધાતુ કે જેની અંદર કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 26. તેનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ જાય? 26. એટલે કે બીજો વિકલ્પ જે આપેલો છે એ. ઓકે મિત્રો. નેક્સ્ટ આગળ તત્વની
સૌથી બહારની કક્ષકનો વિન્યાસ 4s2 છે તો તેનો પરમાણુ ક્રમાંક કેટલો? તત્વની સૌથી બહારની કક્ષકનો વિન્યાસ વિન્યાસ એટલે ગોઠવણી એ 4s2 આપવામાં આવેલો છે તો તેનો પરમાણુ ક્રમાંક કયો હોય? હવે બહુ સરસ પ્રશ્ન આપેલો છે. જો બરાબર સમજજો, આમાં તમારે જે જવાબો આપ્યા છે એને આધારે જોવું પડશે. પહેલામાં લખેલું છે જો 24 તો 24 માટે રચના શું બને? આર્ગોન 4s1 3d5 ક્રોમિયમની અપવાદરૂપ રચના. બરાબર, તો 4s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. એ પછી તમને આપવામાં આવેલું છે 30. એ પછી જો બીજો વિકલ્પ છે તો પહેલું 29 પછી 24 માનો ક્રમ આપણે બહુ જરૂર નથી. પછી 30 આપેલું, 30 ની અંદર જોઈએ તો આર્ગોન 4s2 3d10 બને. એ પછી એક આપેલું છે 29 29 એટલે કોપરની રચના અપવાદરૂપ રચના જેમાં 4s1 3d10 હોય. અને એક આપેલી છે 19 એટલે આર્ગોન એટલે 18 ઇલેક્ટ્રોન 18 પછી આવ્યો 4s1. તો બાહ્યતમ કક્ષામાં 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તેવી રચના કઈ? એકમાત્ર. તો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 30. બરાબર, બહુ સરસ પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આપેલો છે L બરાબર 2 ધરાવતી કક્ષકમાં Fe+2 CO+2 અને Ni+2 માં કુલ યુગ્મિત ઇલેક્ટ્રોનનો સરવાળો કેટલો? એટલે તમારે 3 ઇલેક્ટ્રોન રચના વિચારવાની અને L બરાબર 2 એટલે 3D કક્ષક માટે. બરાબર, સરસ પ્રશ્ન છે. આમાં દરેકનું પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ અને એની ઇલેક્ટ્રોન રચના બે વસ્તુ ખબર હોવી જોઈએ. તમને આપેલું છે Fe+2 CO+2 અને Ni+2. Fe+2 CO+2 અને Ni+2. બરાબર, દરેકની અંદર આર્ગોન પરમાણુ ક્રમાંક જોઈએ તો 26 27 અને 28. બધામાં +2 હોય તો બધાનો 4s નો ઇલેક્ટ્રોન નીકળી ગયો તો 4s0. એક પણમાં 4s નો ઇલેક્ટ્રોન નથી. હવે જે ઇલેક્ટ્રોન આવે છે એમાં આવે 3d માં. અને 3d ની અંદર આપણે ગણવાનું છે શું? યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો. એટલે આપણે આ રીતે ઇલેક્ટ્રોન રચના લખીએ તો જ આપણને ખ્યાલ આવે. બરાબર, આ બધી 3D કક્ષક દરેકની દર્શાવી છે. અહીંયા 18 ઇલેક્ટ્રોન છે, 2 નીકળી ગયા એટલે અહીંયા ગોઠવવાના કેટલા આવશે? 24 ઇલેક્ટ્રોન. આમાં ગોઠવવાના કેટલા? 24. આની અંદર કેટલા ગોઠવવાના? 25. આમાં કેટલા ગોઠવવાના છે? 26. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે તો હવે કેટલા બાકી રહ્યા? 6 ઇલેક્ટ્રોન. તો 6 ઇલેક્ટ્રોન 3D કક્ષકની અંદર આપણે ગોઠવવાના છે. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન આપણે હુન્ડના નિયમને આધારે ગોઠવીશું તો 6 ઇલેક્ટ્રોન લઈને 2 બાકી સિંગલ. બરાબર, ત્યાર પછી અહીંયા 25 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયેલા છે આર્ગોનના એટલે અહીંયા 2 બાકી વધ્યા સિંગલ. બરાબર, ત્યાર પછી એ રીતે Ni+2 26 ગોઠવવાના છે. 2 2 4 અને 18 ઇલેક્ટ્રોન આવી ગયા. બાકી કેટલા રહ્યા? 8. એટલે 26 જાય એટલે 8 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવ્યા આપણે. બરાબર, હવે આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન તમને શું કહેલું છે? યુગ્મિત ઇલેક્ટ્રોનનો સરવાળો કેટલો? તો યુગ્મિત ઇલેક્ટ્રોનનો સરવાળો આપણે કરીએ તો 1 2 3 અને 3 6. યુગ્મિત ઇલેક્ટ્રોનનો સરવાળો કેટલો થાય? 6. એટલે કે ત્રીજો વિકલ્પ. બરાબર, બહુ સરસ પ્રશ્નો છે બધા. ત્યારબાદ નેક્સ્ટ 147 O2 સાથે 6 ઇલેક્ટ્રોનીયતા ધરાવતા તત્વની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન સંરચના કઈ હશે?
O2 સાથે સમ ઇલેક્ટ્રોનીયતા. હવે O2 એટલે 16 ઇલેક્ટ્રોન છે. તો પહેલી તો સમ ઇલેક્ટ્રોનીયતા ધરાવતા પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન સંરચના કઈ હોય તો O2 એટલે તમારે 1 નો પરમાણુ ક્રમાંક 8 અને 8 દુ 16. તો 16 ને આધારે તમે પહેલી રચના જુઓ તો નિયોન પછી શું આપેલું છે 3s2 3p3 3d1 બરાબર તમને દેખાય છે. નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન, 10 ને 12 ને 3 15 ને 16 ઇલેક્ટ્રોન આપી દીધા. પછીની રચનામાં છે નિયોન 3s2 3p4 એટલે એ પણ 16 ઇલેક્ટ્રોન છે. પછી ત્રીજી રચનામાં છે 3s1 3p3 3d2. તો એની રચના જે છે એમાં તમે જુઓ તો 3 ને 4 ને 2 6 ઇલેક્ટ્રોન આવી ગયા. એ પછી નિયોન આપેલું છે એમાં 3s1 અને 3p5 એની અંદર પણ તમારે એટલા 16 ઇલેક્ટ્રોન ટોટલ છે. તો સમ ઇલેક્ટ્રોનીય ધરાવતા તત્વની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની રચનામાં તમારે એની અંદર કઈ ગોઠવણી બની શકે તે આપણે સમજવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ આપણે શું કરવું પડે 16 ઇલેક્ટ્રોનની રચના દર્શાવવી પડે. 16 ઇલેક્ટ્રોનની બરાબર સમજવું. તો 16 ઇલેક્ટ્રોનની રચના એટલે કે નિયોન. એ પછી કઈ આવે 3s 3p અને હવે આટલી વસ્તુ આપણે પહેલા સમજી લઈએ. આ શું કહેવા માંગે છે ખાસ પ્રશ્ન સમજજો. પ્રશ્ન બહુ સરસ રજૂ કરેલો છે. હવે આની અંદર 10 ઇલેક્ટ્રોન છે. હવે કેટલા બાકી રહ્યા 6. તો 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય. ત્યારબાદ આ રીતે આવશે 10 ને 2 12, 12 ને 4 16 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ જે રચના આપણે દર્શાવી એ હુન્ટના નિયમના આધારે અહીંયા રચિત વસ્તુ છે. આ રચના તમારી જોડે છે એટલે કે O2 ની સમ ઇલેક્ટ્રોનની રચના એક આ બને બરાબર કારણ કે 16 ઇલેક્ટ્રોન. હવે શું કહે છે એની ઉત્તેજિત પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કે આ એક ઇલેક્ટ્રોન જે છે આ એક ઇલેક્ટ્રોનને બીજી ઊંચી અવસ્થામાં મોકલવો પડે. તો ત્રીજી કક્ષાની અંદર એના પછીની કક્ષક કઈ આવે તો 3D આવે. હા આઉટમાં મુજબ ક્રમ જોઈએ તો 4s આવે. પણ ઉત્તેજિત અવસ્થા જોઈએ તો 3p નો ઇલેક્ટ્રોન ક્યાં મોકલે 3D માં. આ એક ઇલેક્ટ્રોન ને ક્યાં મોકલી દે અહીંયા. તો પછી એની રચના શું બને તો 3s2 3p3 અને 3d1. તો આ રચના બને. તમારો કયો વિકલ્પ છે જુઓ તો પહેલો વિકલ્પ બરાબર. હવે નીચે 29 24 30 19 છે એ આને લગતું કંઈ છે નહીં. એ બાય મિસ્ટેક આગળનો જે ક્વેશ્ચન હતો બીજા નંબરનો એના વિકલ્પો અહીંયા છે એટલે એ આપણે અહીંયા જરૂર નથી. પણ અહીંયા કયો વિકલ્પ આવશે તમારે પહેલો વિકલ્પ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે Fe બરાબર 26 આયનમાં 20મા ઇલેક્ટ્રોનનો ક્વોન્ટમ આંક ખાલી જગ્યા 6 છે. 20મા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક. હવે આ પ્રશ્ન આમ તો તમારા ઉપર છોડી દઉં છું. તમે વિચારજો કે એની અંદર જવાબ શું આવે. આમ તો ખ્યાલ આવી જવો છે 20મો ઇલેક્ટ્રોન. હવે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. 20મો ઇલેક્ટ્રોન એટલે અહીંયા R1 આવી ગયું એટલે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે શું આવે 4s2 એટલે 18 ને 20 થઈ ગઈ. તો આ કયો ઇલેક્ટ્રોન છે આવે 19મો. આ કયો ઇલેક્ટ્રોન આવે 20મો. આના માટેના ક્વોન્ટમ આંક લખવાના છે. n બરાબર 4, l બરાબર s છે એટલે 0, m માટે 0 જ હોય અને +1. +1 તો -1 કોઈ પણ લખેલું હોય છે તમારે ગણી લેવાનું. તો કયો વિકલ્પ છે 3 નંબરનો બરાબર. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે મહત્તમ સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 3p કક્ષકવાળા તત્વનો પરમાણુ ક્રમાંક કયો છે. મહત્તમ સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 3p કક્ષકવાળા તત્વનો એટલે કે 3p કક્ષકમાં મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે. જો આ રહી રચના
3p કક્ષકમાં કેટલા યુનિટ ઇલેક્ટ્રોન છે? 3 છે. તો આ 10 પ્લસ 2 પ્લસ 3 કેટલા ઇલેક્ટ્રોન છે? 15. અને 3p માં મહત્તમ 3 યુનિટ ઇલેક્ટ્રોન આવે તો 3p યુનિટથી ભરાય ત્યારે 3s ભરેલું હોવી જ જોઈએ અને એને પહેલા ન્યુટ્રોન ભરેલું હોવું જ જોઈએ. એટલે કે 10 2 12 3 15 ઇલેક્ટ્રોન. અને જો સંજ્ઞા આપવાની થાય તો કઈ સંજ્ઞા આવે? તો ફોસ્ફરસ p એટલે પરમાણુ ક્રમાંક 15 છે. બરાબર. તો આ મહત્તમ p કક્ષકમાં 3p માં 3 યુનિટ ઇલેક્ટ્રોન હોય એને આધારે એનો પરમાણુ ક્રમાંક બન્યો તો 15. ઓકે મિત્રો, તો આ જે છે એ આ બધા પ્રશ્નો અહીંયા પૂર્ણ થયા. નેક્સ્ટ ટોટલ આપણે અત્યાર સુધીમાં 22 પ્રશ્નો સોલ્વ કર્યા. હવે બાકીના 3 પ્રશ્નો સોલ્વ કરીએ તો ટોટલ 25 પ્રશ્નો થઈ જાય અને પછી આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીશું. પછી નેક્સ્ટ છે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. તો ઓકે મિત્રો, છેલ્લા 3 પ્રશ્નો હવે તમારી સમક્ષ દર્શાવીએ. નેક્સ્ટ મિત્રો, અંતિમ 3 પ્રશ્નો જે અહીંયા દર્શાવેલા છે મુજબ. પહેલો પ્રશ્ન આપેલો છે M+2 ધાતુની ઇલેક્ટ્રોન રચના 2 8 14 છે. તેનો પરમાણુય ભાર 58 m છે. તો કેન્દ્રમાં કેટલા ન્યુટ્રોન હશે? સારો પ્રશ્ન છે. M+2 આપેલ છે. તમને ઇલેક્ટ્રોન રચના આપેલી છે 2 8 અને 14. તમારે શોધવાનું છે પરમાણુ ભાર પણ આપેલો છે. પરમાણુ ભાર આપેલો છે 58 mu. તમારે શોધવાના છે ન્યુટ્રોન કેટલા હોય. હવે પરમાણુ ભારની અંદર તમને એટલી તો ખબર હશે કે ન્યુટ્રોન પ્લસ પ્રોટોન બંને હોય. બરાબર. તો આની અંદર ન્યુટ્રોન છે અને પ્રોટોન છે. એટલે પ્રોટોન એટલે શું? પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક શોધવો પડે. હવે M+2 છે. આ ઇલેક્ટ્રોન આપેલા છે M+2. તો તટસ્થ પરમાણુ હોય M તો બીજા 2 ઇલેક્ટ્રોન ઉમેરી દેવા પડે. એટલે ટોટલ અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થાય? તો 8 ને 2 10 ને 16 એટલે 26 ઇલેક્ટ્રોન. જો ઇલેક્ટ્રોન 26 થઈ જાય, હવે તટસ્થ પરમાણુ બન્યો તો એની અંદર પરમાણુ ક્રમાંક કેટલો બની જાય? 26. અને 26 પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન કેટલા થઈ ગયા? 26. તો તમારે શું શોધવાનું છે? ન્યુટ્રોન. તો 58 માંથી 26 બાદ કરવા પડે તો એ તમને મળે ન્યુટ્રોનની સંખ્યા. તો 58 માંથી 26 બાદ કરો, મળે આવતો આવડે કેટલા થઈ જાય? 32. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? 32. આપણું છે બીજો વિકલ્પ. બરાબર. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ, એક તત્વમાં 2k 8l 8m અને 2n ઇલેક્ટ્રોન છે. તો m બરાબર 0 s બરાબર +1 વાળા કેટલા ઇલેક્ટ્રોન હશે? બરાબર. હવે આમાં આપેલું છે 2k 8l 8m અને 2m. આપણે શું શોધવાનું છે? m બરાબર 0 અને s બરાબર +1 વાળા ઇલેક્ટ્રોન કેટલા? તો 2k એટલે આપણે રચના લખીએ તો જે 1m. ત્યારબાદ 8l કે જેમાં 2s અને 2p. બરાબર. જેમાં 8 ઇલેક્ટ્રોન. એટલે આ તમારું આવ્યું k, આ તમારું આવ્યું l. હવે m. તો m ની અંદર એટલે પહેલી આવે 3s. 3s માં 2 ઇલેક્ટ્રોન અને ત્યારબાદ 3p. 3p માં 6 ઇલેક્ટ્રોન એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને છેલ્લે આવે તમારું n એટલે કે 4s કે જેની અંદર 2 ઇલેક્ટ્રોન છે. એટલે આ તમારે રચના અહીં કઈ m અને આ રચના કઈ છે m. તો તમે જોઈ શકો કે એમાં કેટલા છે 2, l માં કેટલા છે ટોટલ 8, m માં કેટલા છે ટોટલ 8 અને n માં કેટલા છે 2. એટલે તમે આપેલી છે માહિતી તમારી અહીંયા આવી.
હવે આપણે આમાં શું શોધવાનું છે? m બરાબર 0 અને x બરાબર +1/2 મૂલ્યો, બરાબર? x માટે દરેક x માટે એક m બરાબર 0 હોય જ, દરેક p કક્ષક માટે એક m બરાબર 0 હોય જ, પણ p છે, બરાબર? જો હવે આની અંદર બે ઇલેક્ટ્રોન છે, એના માટે એકમાં m નું 0 મૂલ્ય હોય જ અને આમાં એક +1 હોય, બેમાંથી એક તો, એટલે 2k ની અંદર એક ઇલેક્ટ્રોન આવે, પછી 2s માં એ જ રીતે એક આવે, 2p ની અંદર તો 2p માં એક m માટે 0 હોય, 2p છે તો એનો પણ અહીંયા ડબલ ઇલેક્ટ્રોન છે કે એક ઇલેક્ટ્રોન +1/2 વાળો આવશે, એ રીતે 3s કે જેમાં m બરાબર 0 હોય જ એક, એ રીતે હવે ફરી 3p આવી તો એની અંદર પણ એક અને છેલ્લે 4s એની અંદર પણ એક, એટલે ટોટલ 6, બરાબર? તો એક તત્વમાં 2k 8 અને m બરાબર 0 અને x બરાબર +1 વાળા ઇલેક્ટ્રોન કેટલા થાય? તો 6. પહેલો વિકલ્પ કે આપવામાં આવેલો છે એ. અને આગલા લેક્ચરનો અંતિમ પ્રશ્ન, એક તત્વના m કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? એક તત્વના m કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હશે જેનો પરમાણુય દળ 24 આપેલું છે, 24 પરમાણુય દળ છે અને m કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હશે એ આપણે ગણતરી કરવાની છે, બરાબર? તો એની અંદર આપણે જોઈએ તો m કોષ એટલે k l અને m કોષ, બરાબર? m કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે જે આપણે શોધવાનું છે, તો જેનો પરમાણુય દળ આપેલું છે 24, પરમાણુ દળ કેટલું આપેલું છે? 24, એની આધારે m કોષની અંદર ઇલેક્ટ્રોન, તો જનરલી આપણો પરમાણુ દળ m બરાબર 24 હોય એવું તત્વ કયું થાય? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ કે જેનો પરમાણુ દળ, આમાં કદાચ પરમાણુ દળ જે બી હોય છે, તો k કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. l કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવે? 8. તો 8 ને 2 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે m કક્ષક જો આનો પરમાણુ ક્રમાંક, આ પરમાણુ અંદર 24 હોય તો આમ તો અનુમાન કોઈ ચોક્કસ કરી શકો નહીં કે એની અંદર આટલો પરમાણુ ક્રમાંક હોવો જોઈએ, તો એમ કહીને કેટલા ઇલેક્ટ્રોન પરમાણુ અંદર 24 હોય તો 24 હોય તો એ 12 મેગ્નેશિયમ 24, 12 મેગ્નેશિયમ 24, તો મેગ્નેશિયમની અંદર 12 ઇલેક્ટ્રોન હોય તો k ની અંદર આ 2 અને 8 ઇલેક્ટ્રોન જોઈએ તો 8 ને 2 10 ગોઠવાઈ ગયા, તો એમની અંદર હવે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 2 જ ગોઠવાય, વધારે ગોઠવી શકાય નહીં, બરાબર? કારણ કે આ એટલે કયું આવ્યું? 1s, આ કયું આવ્યું? 2s અને 2p, આ કયું આવે? 3s 3p અને 3d વાળું. એટલે અહીંયા 24 જે છે એ પરમાણુય દળની પણ પરમાણુય ક્રમાંક હોવું જોઈએ, પરમાણુય ક્રમાંક હોય તો જ થાય. તો 24 હોય તો હવે સમજો આમાં 2 અને 8 10, હવે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 24 એટલે 14 ઇલેક્ટ્રોન રહ્યા. 14 એમાં એક ક્યાં જાય? 4s માં, કારણ કે 24 પરમાણુ ક્રમાંક એટલે કોનું ઇલેક્ટ્રોન રચનાથી? ક્રોમિયમ. ક્રોમિયમની રચના લખો તો 1s2 2s2 2p શિફ્ટ, 3s2 3p શિફ્ટ, પછી આવે 4s1, બરાબર? આ કઈ કક્ષા છે? k. આ કઈ કક્ષા છે? l. આ કઈ કક્ષા છે? m. અને આ કઈ છે? n. તો તમે અહીંયા ઇલેક્ટ્રોન ગણો તો 2 8 8 અને 1, એટલે 2 અને 8 10 ના 18 ને 19 ઇલેક્ટ્રોન છે. હજુ કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા? 5 ઇલેક્ટ્રોન, તો એ હવે ક્યાં આવે? 3d માં, એટલે કે
m કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય 13 અહીંયા જે પ્રશ્નની અંદર પરમાણુય દળ 24 આપ્યું છે એ ભૂલ ભરેલું છે પરમાણુય ક્રમાંક હોવો જોઈએ અને પરમાણુય ક્રમાંક 24 હોય તો m કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન થાય 13 ઇલેક્ટ્રોન એટલે તમારા જવાબની અંદર આવશે ચોથો વિકલ્પ ઓકે મિત્રો તો અહીંયા આ સાથે આપણે આજના લેક્ચરની અંદર આ 25 પ્રશ્નોનો આપણે સોલ્યુશન મેળવ્યું બધા પ્રશ્નો બધા સરસ સારામાં સારા પ્રશ્નો હતા અને અલગ વિશિષ્ટ પ્રકારના પ્રશ્નો જે મિડ લેવલની અંદર પૂછાયેલા છે હવે મિત્રો 1-2 દિવસની અંદર તમને પીડીએફ મોકલવામાં આવશે પ્રશ્નોની કે જેની અંદર લાસ્ટ ટાઈમ નીટની અંદર પૂછાયેલા પ્રશ્નો છેલ્લા 10 વર્ષના એ પણ હશે અને પ્લસ અન્ય સારા સારા પ્રશ્નો બધા હશે તમે પ્રેક્ટિસ કરજો અને 31 તારીખે જે એક્ઝામ છે એની અંદર સારામાં સારો સ્કોર લાવવાનો પ્રયાસ કરજો અને નેક્સ્ટ લેક્ચરથી હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે ત્યાં સુધીમાં આ ચેપ્ટર કમ્પ્લીટ કરી લેજો ઓકે મિત્રો તો નેક્સ્ટ લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ